વિશેષમાં શરૂઆતથી જ ખોડલધામની સ્થાપના થઈ 2011 થી લઈ આજ સુધી ઘણા બધા એવા સરકારી કામો હતા। એ બધા સરકારી કામો જેવા કે શક્તિવન, રોડ રસ્તા, ખોડલધામને પાણી પૂરું પાડવું, આ બધા કામ ગુજરાત સરકારે આપણને હોશે હોશે કરી આપ્યા છે। બદલ ગુજરાત સરકારનો હું આજે આ તકે ખૂબ આભારી છું। અને હાલ રાજકોટ નજીક હમણાં હંસરાજભાઈ વાત કરી 40 એકરથી પણ વધારે જે જગ્યા સરકારી આપણે પ્રાપ્તિ કરી છે એમાં વિજયભાઈનો ખૂબ મોટો સિંહ ફાળો રહ્યો છે। એનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું। તો આપણે જણાવી દઈએ કે અહીં ખોડલધામના વિકાસ કાર્યોમાં સીએમ રૂપાણી અને તેમની સરકારનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હોવાનું નરેશ પટેલે કહ્યું છે, જે ખૂબ જ સૂચક છે। મહત્વની વાત છે કે જે ખોડલધામની મુખ્ય જરૂરિયાતો હતી, પાણી હોય, રોડ હોય, વિકાસ હોય, તેને લઈને ભાજપા સરકાર અને જે સીએમની જે કામગીરી છે તેને લઈને અહીં પ્રશંસા કરી હતી। આ સમગ્ર મામલે વિજય રૂપાણી પણ પ્રતિક્રિયા આપી હતી। આપ સૌ ખૂબ જ ઉત્સાહથી આજે 2 વર્ષ માતાજીને પધાર્યાને, પ્રાણ પ્રતિષ્ઠા થયાને આજે 2 વર્ષની ઉજવણી આપણે સૌ સાથે મળીને કરી રહ્યા છીએ। હું ભાગ્યશાળી છું કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ગઈકાલે સાંજે સફળતાપૂર્વક આપણે પૂરો કર્યો અને આજે સવારે માં ખોડલના ચરણોમાં આશીર્વાદ લેવાનું મને આજે સૌભાગ્ય પ્રાપ્ત